છે. ખાસ કરીને અહીંયા જે ડીવાય સાહેબ હતા જૂના અને એની અંદર અંતોષ બાબુ સાહેબ એઓ પણ ઘણીવાર મારા ઘરે આવતા હતા અને એ ઘણા વર્ષોથી મને અહીંયા આવવા માટે આમંત્રિત કરતા હતા, પણ હું આવી શકતો નહોતો. અને આજે જ્યારે હું આવ્યો છું ત્યારે સાહેબ અહીંયા નથી, ત્યારે હું આ સમયે એમને યાદ કરું છું ને એમનો પણ આભાર માનું છું. અને આ તમામ સભ્ય વ્યવસ્થાને માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. દાહોદ સાથે તો બહુ વર્ષો જૂનો સંબંધ રહ્યો છે મારો. લગભગ 1980 ની આસપાસનો સમય જો હું યાદ કરું તો લગભગ 45 વર્ષ પહેલાની વાત કરું તો આ જગ્યાએ હું મારા દાદા સાથે અહીંયા એકાદ વર્ષ રહ્યો હતો અને આ ચર્ચના ઓટલા પર તો હું રમતો હતો. એ વખતે આટલું સુંદર એવું ચર્ચ હતું, કદાચ મને હજી યાદ છે કે લાલ કલરનો એ ચર્ચ હતો એ સમયે અને આ બધો વિસ્તાર બહુ ખુલ્લો હતો. આપણે બધો કંઈ શું બહુ દેખાય નહીં. એક સોસાયટી હતી, ત્યાં એક મિલ હતી, અત્યારે છે કે નહીં ખબર નથી. હા, અને આ બધું કંઈક પરે વિસ્તાર એવું નામ સાંભળેલું મેં. અને હું અને મારો મોટો ભાઈ અહીંયા મારા દાદા સાથે હતા અને મને યાદ છે કદાચ આ સાઈડ ઘાટવાળા પ્રાથમિક શાળા હતી, કદાચ અત્યારે છે કે નહીં ખબર નહીં. લગભગ હું 3રું કે 4થું ધોરણ અહીંયા ભણ્યો. આજે એ વાતને 45 વર્ષ વીતી ગયા છે. કેટલા વર્ષ? લગભગ 1980 ની વાત કરું છું. મારા દાદા અહીંયા સેવા આપતા હતા અને આજે મને આવીને અહીંયા બહુ જ આનંદ થયો કે જે જગ્યાએ મારા દાદા અહીંયા પ્રભુના વચનો પોકારતા હતા એ જગ્યાએ મને આજે 45 વર્ષ પછી ઈશ્વરના વચનો પોકારવાનો જે અવસર મળ્યો છે તેને માટે પણ હું પ્રભુનો આભાર માનું છું. જ્યાં પણ હું સાલ્વેશન આર્મી નામ વાંચું કે સાંભળું અને તરત જ હૃદયમાં મને ગોદી કાપનારની લાગણી રહેતી. ખરેખર અહીંયા મને ખૂબ જ આનંદ થયો. મારા જૂના દિવસો મને યાદ આવ્યા કે અમે ક્યાં હતા ઈશ્વરના ત્યાં. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આજના વચનની વાત કરીએ તો હું વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછીશ અને જો કોઈને આવડે તો પ્લીઝ આંગળી ઊંચી કરશો, બરોબર છે? બેઠા બેઠા જવાબ બોલતા નહીં. અત્યારે આપણી આગળ જે વચન વાંચવામાં આવ્યું કોલોસીઓને પત્ર તેનો 2જો અધ્યાય અને 6થું અને 7મું વચન. કોલોસીઓને પત્ર, આ પત્ર કોણે લખ્યો છે? મેં આપણે તો આંગળી ઊંચી કરતા રહેજો. કોલોસીઓને પત્ર કોણે લખ્યો છે? તો કોઈ દિવસ ચિંતા કરવાની જરૂર નથી. હું તમારી પરીક્ષા કરવા નથી ગભરાતા નહીં, બરોબર? આપણે તો બોલજો તો કઈ વાંધો નહીં. તો આ પત્ર પાઉલે લખ્યો છે. કોણે લખ્યો છે? પાઉલ કોણ હતા એના વિશે કોઈ જાણે છે? તો એક બે વાક્ય ખાલી પાઉલ વિશે બોલવા હોય તમારે તો તમે શું કહી શકો પાઉલ વિશે? તો પાઉલ એ ફ્રીગિયાના તાર્તસમાં જન્મેલો એક યહૂદી માણસ, ચુસ્ત યહૂદી. અને એ અત્યારે આ જે પ્રદેશ છે અત્યારે તુર્કી દેશ કહેવાય છે. કયો દેશ કહેવાય છે? ફ્રીગિયાના તાર્તસમાં પાઉલ જ્યારે જન્મ્યો હતો એ પ્રદેશ અત્યારે તુર્કી દેશ ગણાય છે. અને એ ચુસ્ત યહૂદી કુટુંબમાં જન્મેલો અને ગમાલિયેલ પાસેથી એણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. તમને ધ્યાનથી સાંભળવું એવી મારી વિનંતી છે. કદાચ તમને આ પત્ર થોડો ભારે છે. પાઉલના પત્રો હંમેશા સમજવામાં થોડો તકલીફ થાય, સમજાવવામાં તકલીફ થાય, પણ ધ્યાનથી સાંભળશો તો મને આનંદ થશે. તો પાઉલનું નામ પહેલા શાઉલ ખબર છે કદાચ? તો સાઉલ જ્યારે એનો જન્મ થયો અને પછી એનું શિક્ષણ થયું, એનો વિષય થયો અને એક ચુસ્ત યહૂદી બન્યો. અને જો કોઈ ખ્રિસ્તની વાત કરે, પ્રભુ ઈસુની વાત કરે તો એને મારતો, સતાવતો. આવો ક્રૂર માણસ હતો એ સાઉલ. પણ જે દિવસે એને દમસ્કના રસ્તા ઉપર પ્રભુ ઈસુએ, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુએ જ્યારે એને દર્શન આપ્યું
અને એ પાઉલમાંથી શું બન્યો? સોરી, સાઉલમાંથી શું બન્યો? પાઉલ બન્યો. એક સમયે જે ખ્રિસ્તી લોકોને માનતો હતો, હવે સાઉલમાંથી પાઉલ બન્યા પછી એ ખ્રિસ્ત માટે મરવા તૈયાર. જ્યારે હું આ પાઉલ વિશે વાત કરું, અભ્યાસ કરતો હતો ત્યારે મને સાહેબ ખરેખર એમ થયું કે આ નોકરી ધંધો છોડી દઉં, તલવાર છોડી દઉં અને સેવા કરવા. ખરેખર બહુ ગજબનું મિશનરી કાર્ય આ પાઉલે કર્યું. જો તમે એના વિશે વધારે જાણવું હોય તો એનો અભ્યાસ તમે કરી શકો છો. તો આ પાઉલ એ ઘણી બધી મિશનરી મુસાફરી કરી છે, ઘણા બધા એને પત્રો લખ્યા છે, ઘણી બધી મંડળીઓ સ્થાપી છે, ઘણો બધો પ્રભુ ઈસુના શિક્ષણનો એને પ્રચાર કર્યો છે અને મંડળીઓ મજબૂત કરવામાં આ પાઉલનો બહુ મોટો ફાળો. અને અત્યારે ઘણીવાર આપણે મંડળીની હાલત જોઈએ ત્યારે ખરેખર બહુ દુઃખ થાય છે કે પાઉલે જે રીતે મંડળીની સેવા કરી, મિશનરી સેવા કરી, એ ઘણીવાર અત્યારે આપણે જોઈ શકતા નથી. ખરેખર બહુ. હવે આ પાઉલ એને વિશ્વાસ ઉપર અને તારણ ઉપર વધારે ભાર મૂક્યો અને મંડળીમાં એકતા રહે એના ઉપર વધારે ભાર મૂક્યો. હવે આ પાઉલે આ ક્લોસિયોની મંડળીને પત્ર કેમ લખ્યો એના વિશે કોઈને ખબર છે? શા માટે પત્ર લખ્યો પાઉલે? તો અહીંયા જો કદાચ વિચાર ધોરણમાં ભણતા હોય, તમારા ભણવામાં આવતું હોય તો દુનિયાનો નકશો તમે બધાએ જોયો છે? કેટલા જણે જોયો દુનિયાનો? ઓકે, વેરી ગુડ. હવે દુનિયાના નકશામાં આપણો ખંડ કયો? આપણે કયા ખંડમાં રહીએ છીએ? કોણ બોલશે? એશિયા ખંડમાં. નામ લખાવજો. જે જવાબ આપે એ પ્લીઝ મને નામ લખાવજો. મારે તમારું કામ છે. ઓકે, કેટલી લખાવશો તો એશિયા ખંડ, અને એમાં જો તમે દુનિયાનો નકશો જુઓ તો એમાં એશિયા માઇનોર એવો શબ્દ આવે છે. તો નકશો જુઓ છો અને એ એશિયા માઇનોર એ એવી જગ્યા છે કે એની અંદર એશિયાના અને યુરોપના લગભગ 7, 8, 9, 10 દેશોનો અમુક અંશ આવ્યો છે, એટલે એને એશિયા માઇનોર કહેવામાં આવે છે. અને એ બધા દેશોમાં ઇઝરાયલ પણ છે, ઇજિપ્ત છે, ઇન્ડિયા છે, લેબનોન છે, ગ્રીસ છે, ઇટાલી છે. આ બધા દેશો જે પ્રદેશ જે બતાવે છે એને એશિયા માઇનોર કહેવાય. બરોબર? તો આ એશિયા માઇનોર એ એશિયા ખંડ અને યુરોપ ખંડને જોડતો પ્રદેશ છે. અને ત્યાં આ એશિયા માઇનોરની દક્ષિણે અને પશ્ચિમે લાઓદિકિયાની નજીક, સાંભળજો, શાની નજીક? લાઓદિકિયાની નજીક એફેસસ થી સીધા પૂર્વ દિશાએ 100 માઇલ જઈએ. કેટલા માઇલ? 100 માઇલ. ત્યારે આ ક્લોસે શહેર આવે. કયું શહેર આવે? જ્યાં પાઉલે પત્ર લખ્યો એ ક્લોસે શહેરની વાત કરું છું. તો તમને થોડું ડિટેલ એટલે લીધું છું કે તમને હું સીધે સીધું સમજાવી દઈશ તો કદાચ તમને બહુ ખ્યાલ નહીં આવે. હું આખું સ્થળનું તમને એટલા માટે વર્ણન કરું છું કે તમને ખ્યાલ આવે કે આ દુનિયામાં કઈ જગ્યાએ છે, નકશામાં કઈ જગ્યાએ. બરોબર? ફરીથી કહું છું, એશિયા માઇનોર એની પશ્ચિમે અને દક્ષિણે લાઓદિકિયાથી એફેસસની બાજુ, પૂર્વ બાજુએ જાઓ તો ત્યાં 100 માઇલે આ પ્રોસેસ આવેલું છે. 100 માઇલ એટલે કેટલા કિલોમીટર થાય? કહેશે મોટા છોકરાઓ, મોટા જુનિયર સ્ટુડન્ટ. વેરી ગુડ. કોણ બોલ? 60. હે? વેરી ગુડ. એક માઇલ એટલે 1.6 કિલોમીટર. કિલોમીટરમાં તો ખ્યાલ આવે છે ને? હું જ્યારે અહીંયા આણંદથી દાહોદની મુસાફરી કરવાનો વિચાર કરતો તો મેં 60 કિલોમીટર ગયા. લગભગ 160 કિલોમીટર થાય છે. એક માઇલ એટલે 1.6 કિલોમીટર. 1.6 ગુણ્યા 100 કરો એટલે 160 કિલોમીટર થાય. એફએસએસ શહેરથી આ ક્લોસે શહેર 100 માઇલ દૂર એટલે કે 160 કિલોમીટર દૂર હતું. એટલે કે આણંદથી દાહોદ જેટલું દૂર હતું.
અથવા તો દાહોદથી આણંદ જવું. હવે એક ક્લોસે શહેરમાં મંડળી કેવી રીતે સ્થપાઈ એ પણ બહુ જાણવા જેવી વાત છે. પાઉલ જે એફએસએસ માં સેવા કરતો હતો, મિશનરી સેવા કરતો હતો. હવે તો બાઇબલ ખુલ્લું હોય તો પ્રેરિતોના કૃત્યો 20 અને 31 કોઈને મળે તો વાંચશે પ્લીઝ. પ્રેરિતોના કૃત્યો 20 અને 31 જો કોઈને મળે તો પોતેથી પ્લીઝ વાંચો. પ્રેરિતોના કૃત્યો 20:31. હા, વેરી ગુડ. અહીંયા પાઉલ એમ કહે છે કે 3 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? 3 વર્ષ સુધી એફએસએસ ની અંદર પાઉલ આંસુ પાડીને પ્રભુ ઈસુનું શિક્ષણ આપવાનું કહે છે કે હું ચૂક્યો નથી એમ કહે છે. અને આ સેવાની અસર 100 માઇલ દૂર 160 કિલોમીટર ક્લોસે શહેરમાં થઈ અને ત્યાં મંડળી સ્થપાઈ. પાઉલ ક્લોસે ગયા જ નથી, કદી ક્લોસે નથી ગયા, છતાં તે મંડળી સ્થાપી. આ તો એવું થયું કે આણંદમાં કોઈ સેવક હોય, પ્રભુનો મિશનરી કાર્ય કરતો હોય, એની સેવાની અસર દાહોદમાં થાય, અથવા તો દાહોદમાં કોઈ પ્રભુનો સેવક હોય અને એ સેવા એવી કરતો હોય કે એની અસર આણંદમાં થાય અને આણંદમાં મંડળી સ્થપાય. કેટલી ગજબની એની પાઉલની સેવા હતી. પાઉલ ક્લોસે ગયો નથી, પણ ત્યાં એનો એક સાથીદાર છે, એપાફ્રાસ. એનો સાથીદાર કોણ છે? એપાફ્રાસ. એણે ત્યાં ક્લોસે શહેરમાં મંડળીની આગેવાની લીધી છે. કદાચ એવું પણ કહી શકાય કે ક્લોસેમાં મંડળીની શરૂઆત એફએસએસથી એપાફ્રાસથી થઈ હોય છે, એવું પણ કહી શકાય. કારણ કે એમણે આગેવાની લીધી. પાઉલ જે રીતે મિશનરી સેવા કરે, માર્ગદર્શન આપે, એ રીતે ત્યાં એક ક્લોસેમાં મંડળી ચલાવતા. હવે શું થયું? ક્લોસેની મંડળીની અંદર લોકોએ પ્રભુનો સ્વીકાર તો કર્યો, પણ પ્રભુમાં ચાલતા નહોતા. જૂઠા શિક્ષણ તરફ વળી ગયા. મંડળીમાં પાખંડ ઘૂસી ગયું. અને આ બધી મંડળીની પરિસ્થિતિ એવી થઈ કે એપાફ્રાસને એવું લાગ્યું કે હું આ વાત જઈને પાઉલને જણાવું. અને એપાફ્રાસ આ ક્લોસીની મંડળીની પરિસ્થિતિ જણાવવા પાઉલની મુલાકાત લે છે. કોની મુલાકાત લે છે? પાઉલની. હવે એ સમયે પાઉલ તો રોમની અંદર જેલમાં, કેદખાનામાં, અને કેસર સમક્ષ એમણે જે અપીલ કરી હતી એની રાહ જોઈ રહ્યો. એટલે પાઉલ ત્યાં ક્લોસે જઈને મંડળીના લોકોને સમજાવી નથી શકતા, અને એટલા માટે પાઉલ આ ક્લોસેની મંડળીને પત્ર લખવા બેસે છે જેલમાં. હવે જેલમાં પત્ર તો લખી દીધો, પણ એ વખતે કદાચ ટપાલની વ્યવસ્થા હોય કે ના હોય, એટલે એમણે એમના એક સાથીદારને બોલાવ્યો, તુખિકસને. કોને બોલાવ્યો? તુખિકસને. અને કીધું કે આ પત્ર ક્લોસે પહોંચાડવાનો છે. અને આ તુખિકસ આ પાઉલે લખેલો ક્લોસોની મંડળીનો પત્ર લઈને પોતે રૂબરૂ ગયો, નહીં હાથો હાથ આપી આવ્યો. અને પાઉલે આ પત્રમાં જે લખ્યું છે એ તો ખાસ અગત્યનો વિષય એ છે કે પ્રભુ ઈસુ એ જ પરિપૂર્ણ ઈશ્વર છે. પ્રભુ ઈસુની સર્વોચ્ચતા વિશે એણે બધાને ભાર મૂકીને શીખવાડવાનો પ્રયત્ન કર્યો કે તમે પ્રભુ ઈસુની સત્તા વિશે, અધિકારિતા વિશે, એમની સર્વોપરિતા વિશે તમે જાણ્યું છે, તો પછી એમનામાં તમે ચાલો. અને મંડળી, ક્લોસોની મંડળીનું જે ભરી જોખમમાં હતું એને બચાવવા માટે પાઉલે આ ક્લોસોને પત્ર લખ્યો. અને અત્યારે આપણે જે બે વચનમાં છે ને, કયું વચન વાંચ્યું? કોણ કહેશે? અત્યારે આપણે જે વચન પર હવે મનન કરવાના છીએ એની વાત છે. ક્લોસોને પત્ર કયો અધ્યાય? કોણ બોલશે? બીજો અધ્યાય. કયું વચન? કયું વચન વાંચ્યું? કવિશું 2 ઓકે 6 અને 7. ઓકે, તો આ હવે આપણે આ વચન ઉપર ધ્યાન આપીશું.
એનું થોડું રાખશો અને પુસ્તકો પત્ર એના બીજો અધ્યાય અને છઠ્ઠા સાતમા વચન પર તમે ધ્યાન આપશો. જો આ જે વચન છે છઠ્ઠું અને સાતમું, તો આ બે વચન, છઠ્ઠું વચન શરૂ થાય છે અને સાતમું વચન જે પૂરું થાય છે ત્યાં વચ્ચે ક્યાંક પૂર્ણ વિરામ નથી આવતું. જુઓ તમે બરોબર, ગુજરાતી ભાષામાં તમને એક ખ્યાલ હશે. પૂર્ણ વિરામ એટલે શું? કોને આવડે? પૂર્ણ વિરામ એટલે શું? કોણ કહેશે? પૂર્ણ વિરામ ગુજરાતી ભાષામાં પૂર્ણ વિરામ એટલે શું? ક્યારે વાપરવામાં આવે? વેરી ગુડ. ક્યારે વાપરવામાં આવે? ઓકે ઓકે, વેરી ગુડ. સરસ નામ, ખૂબ સરસ, અભિનંદન દીકરીને. જ્યારે કોઈ વાક્ય પૂરું થાય ત્યારે આપણે એને જે પૂરું થયું છે દર્શાવવા માટે ટપકું, આપણે એને ગુજરાતી ભાષામાં ટપકું કહે છે, પણ વ્યાકરણની ભાષામાં એને પૂર્ણ વિરામ કહેવાય. બરોબર, વાક્ય પૂરું થયું એવું બતાવે છે. તો આ બે વચનોમાં ક્યાંય પૂર્ણ વિરામ નથી. જ્યારે સાતમું વચન પૂરું થાય છે ત્યારે પૂર્ણ વિરામ છે. એટલે આ બંને વચનો કેવા છે? સળંગ છે. કેવા છે? સળંગ. ઓકે, હવે આ બંને વચનો જો તમે ધ્યાનથી વાંચશો તો એમાં સાત શબ્દોની એક લિંક છે, સાત શબ્દોની એક સાંકળ બનેલી છે. હવે એ સાત શબ્દો કયા છે એ હું બોલીશ અને તમે અંદર જોજો છે કે કેમ. ચેક કરશો ને? ઓકે, તો પહેલો શબ્દ છે સ્વીકાર. છે સ્વીકાર શબ્દ? સ્વીકાર શબ્દ હોય તો હાથ ઊંચો કરશો. વેરી ગુડ. ઓકે, ત્યારબાદ બીજો શબ્દ છે તેનામાં ચાલો. છે. ત્રીજો શબ્દ છે જળ ભરેલા. ચોથો છે સ્થપાયેલા. પાંચમો શિખામણ. જળ ભરેલા, સ્થાપેલા, શિખામણ અને વિશ્વાસમાં દ્રઢ. છઠ્ઠો અને સાતમો છે આભાર સ્તુતિ. છે આ સાતે શબ્દો? જો આ બે વચનો સરળ લખાયેલા છે, એમાંના આ સાત શબ્દો ઉપર જો આપણે મનન કરવા જઈએ, બોલવા જઈએ તો 7 કલાક પણ ઓછા પડે. પણ હું સાથે સાત શબ્દો પર નહીં બોલું દઉં. બરોબર, તમે જે આપણો સાલ્વેશન આર્મીનો આવો વર્ષનો જે મુદ્રાલેખ છે, ગુરુ નાખેલા, જળ ઢાલેલા, એના પર આપણે થોડું વધારે ધ્યાન આપીશું અને એના પર વધારે વિચાર કરીશું. બરાબર છે? તો પહેલો શબ્દ છે સ્વીકાર. સ્વીકાર એટલે શું? મને કોઈ એક વાક્યમાં જવાબ આપશે. સ્વીકાર એટલે શું? સ્વીકાર કરવું એટલે શું કરવું? કોણ કહેશે? ચલો. આપણે એમ કહીએ કે ભાઈ આ હું સ્વીકારું છું અથવા તો હું આ મેં આનો સ્વીકાર કર્યો છે એટલે શું કર્યું કહેવાય? હા, વેરી ગુડ. વેરી ગુડ. હા, સ્વીકાર કરવું એટલે કોઈ વસ્તુને એને કીધું કે લઈ લેવું. બહુ સરસ કીધું. મારે એ જ કહેવાનું છે કે કોઈ વસ્તુને પોતાની કરી લેવાની વાત આવે ને એટલે સમજવું કે સ્વીકાર કરવો કહેવાય. અંગીકાર, ગ્રહણ, કબૂલ કરવું. અહીંયા પાઉલ કહે છે કે તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો ખરો, પણ સ્વીકાર કર્યા પછી બેસી રહેવાનું નથી. શું કરવાનું છે? તેમનામાં ચાલવાનું છે. ચલો, તેમનામાં ચાલવું એટલે શું? કોણ કહેશે? ઈસુમાં ચાલવું. ચલો, તમે બી બોલશો તો મને આનંદ થશે. કદાચ તમને દૂર લાગતી હોય ભલે જવાબ ખોટો આપતા આવો તો બી બોલો, વાંધો નહીં. ઈસુમાં ચાલવું એટલે શું કરવાનું કહે છે? ચલો કહો. યસ, બહુ સરસ. ઈસુમાં ચાલવું એટલે ઈસુની આજ્ઞાઓ પાળવી. આજે હું એમ કહું કે મેં પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે અને પછી હું જૂઠું બોલું તો ચાલે? તો આપણે એમનામાં ચાલ્યા ના કહેવાય. આજે હું એમ કહું કે મેં પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે અને હું ચોરી કરું તો ચાલે? આપણે એમનામાં ચાલ્યા ના કહેવાય. પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યા પછી આ બધું ના ચાલે. પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યા પછી હું એમ કહું કોકને મારું
કોકને ગાળ દઉં, કોકની પર ગુસ્સો કરું તો ચાલે? ના ચાલે. તો પ્રભુ ઈસુમાં ચાલ્યા કહેવાય નહીં. આજે જ્યારે તમે એમ કહો કે મેં પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે, ખાલી મોદી કબૂલાત કરવાની વાત નથી. અહીંયાથી કબૂલાત કરવાની વાત છે, હૃદયથી, સાચા ભાવથી. અને એ અહીંયાથી જો તમે કબૂલ કરશો ને તો આ એમનામાં ચાલવાનું એ તમે પાડી શકશો. આજે તમે તમારા ગામમાં કે ક્યાંક નીકળતા હોય ને તો બે જણ એવું તો કહેવા જોઈએ કે આ પ્રભુ ઈસુનો પોરિયો જાય છે, કે પ્રભુ ઈસુથી પોરી જાય છે. બરાબર ને? પ્રભુ ઈસુનો દીકરો જાય છે કે પ્રભુ ઈસુની દીકરી જાય છે. તમારી આમ તમે ચાલતા હોય ને ત્યારે લોકો આવું કહેવા જોઈએ, બે જણ તો કહેવા જોઈએ, ત્યારે એમ માનીએ કે તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે. આ સાથે સાત શબ્દો એવા છે આ બે વચનોના કે એકબીજા સાથે બહુ ગાઢ જોડાયેલા છે. હવે ત્રીજો શબ્દ આવે જળ ગાલેલા, જે આપણો વિષય છે, મૂળ નાખેલા. ચલો, જળ ગાલેલા એટલે શું વાંચે છે? યસ, જળ ગાલેલા, ઈશ્વરમાં રહેવાનું. બરાબર છે. બીજું કોઈ કશું એના વિશે? અહીંયા જળ ગાલેલા શબ્દ તમે વાંચો અથવા તમે સાંભળો તો તમારા મનમાં પહેલો વિચાર શું આવે? કે અહીંયા કશું મજબૂત રીતે, ગાઢ રીતે, આમ કશોકસ ભેગોથી કશું બાંધવાની વાત કરે છે ને, જળ ગાલવાની વાત કરે છે. આ જળ ગાલેલા શબ્દને હજુ વધારે સારી રીતે સમજવો હોય તો તમે બધા એફએસીઓનો પત્ર એનો 3જો અધ્યાય 17 ને 18 વચન કાઢો અને જેને મને જલ્દીથી વાંચો. એફએસીઓનો પત્ર તેનો 3જો અધ્યાય 17 અને 18 મોટેથી કોઈ વાંચશે. જો આ જળ ગાલેલા શબ્દને અહીંયા પાઉલ ફરીથી સમજાવે છે. આ જે એફએસીઓનો પત્ર છે અને પાઉલ કોલોસીઓનો જે પત્ર છે એ બંને પાઉલે લખેલા છે અને બંને પત્રો જોડિયા પત્રો કહેવાય છે. અને એનો સમયગાળો ઈસવીસન 62, ફક્ત 62 માં, ઈસવીસન 62 માં આ બંને પત્રો લખાયેલા છે અને એ જોડિયા પત્રો કહેવાય છે. અને કારણ કે એ બંને પત્રોની રૂપરેખા બહુ સરખી છે, એમાં બહુ સામ્યતા જોવા મળે છે. બરાબર? ઓકે, મળી ગયું ને? એફએસીઓને પત્ર 3:17-18 કોઈ વાંચશે પોતેથી પ્લીઝ? આમેન. બહુ સરસ, થેન્ક યુ. અહીંયા પાઉલ બે શબ્દો વાપરે છે, સાંભળો. એક મૂળ અને એક પાયો. આજે જળ ગાલેલા છે ને એ શબ્દ અહીંયા હું તમને સમજાવવા માંગુ છું. બે શબ્દનો ઉપયોગ કરે છે, બે રૂપકો વાપરે છે. અને એ રૂપકો વાપરીને પાઉલ એવું કહે છે કે પ્રભુ ઈસુ સાથે ઉપર છોડો સંબંધ નથી રાખવાનો, મજબૂત સંબંધ રાખવાનો છે. રવિવારે ચર્ચમાં જઈએ એટલા પૂરતો પ્રભુ ઈસુ સાથે સંબંધ નથી રાખવાનો. રેલીમાં આયા એટલા પૂરતો સંબંધ નથી રાખવાનો. મૂળ અંદર આપણું જવું જોઈએ, પાયો અંદર નંખાવો જોઈએ, જળ ગાલેલું હોવું જોઈએ. ત્યારે આપણે ઈસુ સાથે મજબૂત બંધાયેલા રહીશું, જોડાયેલા રહીશું. ઓકે, હવે મૂળ શબ્દ જે છે એ પાઉલે ક્યાંથી લીધો? તો વનસ્પતિ શાસ્ત્રમાંથી, બાગાયત, ફૂલ છોડ, આ એને લગતો શબ્દ છે મૂળ. ત્યારબાદ પાયો, પાયો શબ્દ પાઉલે ક્યાંથી લીધો? તો બાંધકામમાંથી લીધો, સ્થાપત્યમાંથી લીધો, મકાન ઇમારતમાંથી લીધો. અને આપણે ઉદાહરણ, બે શબ્દોનું ઉદાહરણ આપીને આપણે સમજાવ્યું કે ઈશ્વર સાથે મજબૂત બંધાવ, ઈશ્વર સાથે અંદર એમના વચનોમાં મૂળ ગાલેલા બને. હવે મૂળની વાત કરીએ. તમે બધાએ વનસ્પતિ તમારી આજુબાજુ જોઈ હશે નહીં? મૂળ ક્યાં હોય? નીચે હોય કે ઉપર? નીચે હોય. વેરી ગુડ. ઓકે, આ મૂળનું કામ શું? કોઈ કહેશે તમે? વેરી ગુડ. મૂળનું કામ જમીનમાંથી પાણી શોષવાનું છે અને ઉપર છોડને પહોંચાડવાનું છે, ત્યારે છોડ ખીલેલો લાગે. મૂળનું કામ એ છે એ જમીનમાંથી પાણી શોષીને ઉપર મોકલાવે છે. ખનિજ, ક્ષાર, પોષક તત્વો આ બધું જમીનમાંથી શોષીને ઉપર મોકલાવે છે, ત્યારે ઉપર વનસ્પતિ, ઝાડ, ફૂલ ખીલે છે. જો એવી જ રીતે પ્રભુ ઈસુના વચનોમાં આપણું મૂળ ઊંડું
બીજું હશે તો એ વચનો દ્વારા આપણું જીવન વૃક્ષ ખીલી જશે. આવે છે તમને કહું? અહીંયા મને ગીતશાસ્ત્ર 1 અને એનો બીજો અને એના ગીતશાસ્ત્રનો પહેલો અધ્યાય યાદ આવે છે અને એનું બીજું અને ત્રીજું વચન જો કોઈને મળે તો વાંચે પ્લીઝ. ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય બીજું અને ત્રીજું વચન. ગીતશાસ્ત્ર 1 યસ. ત્રીજું વચન વાંચો. બીજું અને ત્રીજું. બીજું વાંચો, ત્રીજું વાંચો. આમીન. બહુ સરસ. ગીતશાસ્ત્ર એનો પહેલો અધ્યાય એનો બીજું અને ત્રીજું વચન એ અહીંયા આપણને મૂળ ધર્મ સંબંધી બહુ વધારે સરસ રીતે સમજાવે છે. શું કહે છે ત્યાં? કે તમે યહોવાનું જે નિયમ શાસ્ત્ર છે એના જે વચનો છે એનાથી તમે હર્ષ પામશો, આનંદ પામશો અને રાત દિવસ એનું મનન કરશો તો તમે કોના જેવા થશો? પાણી પાસે રોપાયેલા ઝાડના જેવા. હવે પાણી પાસે રોપાયેલું ઝાડ જોયું છે તમે કોઈએ? કેવું હોય છે? સુકાઈ ગયેલું હોય છે? કેવું હોય? ઓકે, વેરી ગુડ. હવે અહીંયા જે વાત કરવામાં આવી છે ને પાણી પાસે રોપાયેલા ઝાડના જેવું એ વૃક્ષ થશે, ઋતુ પ્રમાણે ફળ આપશે, એના પાંદડા છીવડાશે નહીં અને જે કરે છે એમાં એ સફળ થશે. એવું ત્યાં લખ્યું છે. કયો માણસ સફળ થશે? જે રાત દિવસ એમના વચનોનું મનન કરે છે, એ વચનમાં મૂળ નાખેલા છે તે એ પાણી પાસે રોપાયેલા ઝાડના જેવો છે. જો બાઇબલની અંદર આપણે બહુ ઊંડાણથી અભ્યાસ કરીએ તો પાણી એ ઈશ્વરની એક હાજરી અને એક સામર્થ્ય દર્શાવે છે. તમે ઉત્પત્તિ 1 અને 2 જુઓ, ત્યાં લખ્યું છે શરૂઆતમાં ઉત્પત્તિના વર્ણનમાં કે ઈશ્વરનો આત્મા ક્યાં આવ્યો? શાની પર આવ્યો? તો અહીંયા આત્મિક અર્થ પણ આપણે એ લેવાનો છે કે જો તમે ઈશ્વરના આત્મા પાસે રહેશો, એ પાણી પાસે રહેશો તો તમે કેવા થશો? ઋતુ પ્રમાણે ફળ આપશો. એટલે આત્મિક ફળ આપવાની વાત છે. તમારા પાંદડા છીપડાશે નહીં એટલે તમારી આત્મિક વૃદ્ધિ કદી અટકશે નહીં અને તમે જે કાંઈ કરશો એ સફળ થશે. એનો મતલબ તમે ઈશ્વર માટે જે કાંઈ સેવા કરવા માંગો છો એ સફળ થયા વગર રહેશે અને ગુરુ ગાલેલા કરવાની વાત છે. વનસ્પતિની વાત આવે છે ત્યારે મને વિચાર આવે છે. ઘણીવાર મેં નાના હતા ત્યારે આમ રસ્તામાં જતા કંઈક છોડ આવે, ચોમાસાનો સમય હોય, અમુક છોડ ઉગ્યા હોય, તમે આમ પકડીને ખેંચે તો અમુક ખેંચાઈ જાય, આમ તરત હાથમાં આવી જાય. આવું કેમ થતું હશે? કોણ કહેશે? કોઈ વનસ્પતિ નાનો છોડ તમે આમ પકડીને ખેંચો તરત હાથમાં આવી જાય. કેમ આવું થતું હશે? કોણ કહેશે? કોઈ બોલશે? હા, યસ, એનું મૂળ મજબૂત અંદર ગયું નથી. એનો મતલબ આવે તો તે એ કહેવા માંગુ છું કે જો તમે કોઈ વનસ્પતિને ખેંચો છો એ તરત ઉકળી જાય છે તો એનું મૂળ મજબૂત અંદર ગયું નથી એટલે ઉકળી જાય છે. પણ ઘણીવાર તમે અમુક વનસ્પતિ એવી હશે એને ખેંચવા ગયા છો ઉકળી નહીં હોય, ગમે એટલા ખેંચીને આડા પડી જશો પણ નહીં ઉકળે, નહીં નીકળે તમારાથી હાથથી, કદાચ ખોજી કાપવું પડશે. કેમ? કારણ કે એનું મૂળ ક્યાં ગયું છે? અંદર જમીનમાં બહુ ઊંડું ગયું છે. એટલે તો એવી રીતે અહીંયા જે પેલું લખ્યું છે હા મૂળ ગાલેલા. આ બધા જોયો તો દેખાય છે તમને? હું પણ એવા ચિત્રો લાવ્યો છું, થોડું કામ મળશે તો બતાવીશ તમને. આ ઉપર શું દેખાય છે? વૃક્ષ. અને એનું મૂળ ક્યાં છે? જુઓ ક્યાં છે? બાઇબલમાં બતાવ્યું છે. બતાવ્યું છે ને? તો આ બાઇબલમાં તમારું મૂળ, તમારું હૃદય હશે ને
હૃદય હશે અને તમને શેતાન ગમે એટલો ખેંચે ને આમ તમારી બાજુ, તમે રોકી નહીં શકો. કોઈ તાકાત નહીં તમને રોકાઈ શકે ઈશ્વરમાંથી. રવિવારે ચર્ચમાં જવાનું હશે, શેતાન કહેશે ચલ ના જઈશ, એની તરફ ખેંચવા જશે. પણ જો તમારા મૂળ વચનમાં હશે ને તો તમે શેતાનને ના પાડી દેશો, તમે નહીં જાઓ, તમે ચર્ચમાં જશો. રાઈટ? આજે રેલીમાં આવવા માટે તમને શેતાને રોક્યા પણ હશે, હે ને, કે ના જઈશ, તમને એની તરફ ખેંચવા માંગ્યું છે, પણ તમારું મૂળ બધું છે કે તમે અહીં આવ્યા છો. મૂળ એ આપણું હૃદય છે, એને એ રૂપક આપણે એને લેવાનું છે. અને જમીન એ વચન છે ઈશ્વરનું, અને એમાં આપણા મૂળ મળેલા હોવા જોઈએ. ત્યારબાદ પાઉલ પાયાની વાત કરે છે. પાયો માટે પ્રભુ ઈશ્વર બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. માથી 7:24-27 મળે તો પ્લીઝ વાંચો અને મોટેથી વાંચો. પાયો કેવો હોવો જોઈએ? માથી 7:24-27 થોડું લાંબુ વચન છે, પણ જો કોઈ ઉભા થઈને વાંચશે તો મને આનંદ થશે. પ્લીઝ ઝડપથી. માથી 7. ઓકે, ખૂબ ખૂબ આભાર બેનનો ક્વેશ્ચન વાંચવા માટે. જો અહીંયા પ્રભુ શું કહે છે? મારી વાત માનશો તો, ગીત શાસ્ત્ર કહે છે ને, પ્રભુનું વચનનું રાત દિવસ મનન કરશો તો મૂળ અંદર જશે પાણી પાસે. એ રીતે પ્રભુ શું કહે છે? મારી વાત માનશો. એ માણસને કેવી ઉપમા આપી? ડાયા માણસની. કેમ? કારણ કે એને ઘર ક્યાં બાંધ્યું? ખડક ઉપર. પાયો મજબૂત બાંધ્યો હતો. મકાનનો પાયો આપણે કેવો મજબૂત બાંધી દે, બધી 3 ફૂટ તો પાયા ફૂટી અંદર ગ્રેડ કાંકરે રોડા કેવું કરીને મજબૂત બનાવીએ છીએ પાયો, પછી ઇમારત ચણાય છે, મકાન ચણાય છે. પ્રભુ શું કહે છે? તમે મારી વાત પાળશો ને તો તમારા જીવનનો પાયો મજબૂત બનશે. તમે જો પ્રભુની વાત નહીં માનો તો તમારું ઘર પડી જશે. ત્યાં લખ્યું છે કે જે પાળે છે મારી વાતો, એ કોના જેવો છે? ડાયા માણસો. એટલે કે વરસાદ આવ્યો, રેલ આવી, સપાટા લાગ્યા, વાવાઝોડા આવ્યા, પણ એ ઘર પડ્યું નહીં. પણ જ્યારે વાત ન માની તો દુઃખ માણસ કહેવાયો. અને કહે છે કે વરસાદ વરસ્યો, રેલ આવી, વાવાઝોડા થયા, સપાટા લાગ્યા, અને એ ઘર નાશ પામ્યું, સમૃદ્ધ નાશ પામ્યું. એવું લખ્યું છે ત્યાં. તો પવિત્ર ઈશ્વરની અંદર આપણા મૂળ મજબૂત હોવા જોઈએ. અહીંયા મને એક વાર્તા કહેવાનું મન થાય છે. વાર્તા સાંભળવી ગમે છે? કેટલા જણને વાર્તા ગમે છે? આમ તો બધા બાળકો વાર્તા ગમતી હોય. વેરી ગુડ, સરસ. આત્મો કીધો. હવે તમારે વાર્તા કેવી સાંભળવી છે? સાચું સાંભળવી છે કે કાલ્પનિક સાંભળવી છે? બનેલી વાર્તા સાંભળવી છે કે બનાવેલી? સાચી વાર્તા સાંભળવી છે ને? ઉદાહરણ વાર્તા સાચી ગમતી હોય છે ને? આપણે નાનપણમાં અમે તો ઘણી બધી વાર્તા સાંભળતા હતા. અમારા દાદી મને અહીંયા ખોળામાં લઈને બેસીને વાર્તાઓ કહેતા હતા, અને અત્યારે યાદ છે. તો હું તમને એક સરસ મજાની સાચુકી વાર્તા કહેવા માંગુ છું. પ્લીઝ શાંતિથી સાંભળજો. અને આ વાર્તાની અંદર જ આપણો આજનો જે ગુજરાત છે, મૂળ નાખેલા, એ આખો આવી જશે, તમને સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. ઓકે? તો એક છોકરી હતી, એનું નામ મેરી હતું. શું નામ હતું? થોડું યાદ રાખજો, કદાચ છેલ્લે પ્રશ્ન પૂછી શકું. એની ઉંમર 9 વર્ષની હતી. કદાચ તમે આ વાર્તા સાંભળી પણ હોઈ શકે, એવું કશું નહીં. કેટલી ઉંમર હતી એની? જે શબ્દો બોલું, આંકડા બોલું, એ ધ્યાનથી સાંભળજો. એક છોકરી હતી, એનું નામ મેરી હતું. એની ઉંમર 9 વર્ષ હતી. હવે ક્યાં રહેતી હતી એ તમને કહું તો, ઇંગ્લેન્ડ લંડનનો જે વેસ્ટ વિસ્તાર છે, ઉત્તર વેસ્ટ વિસ્તાર, ત્યાં એક નાનકડા ગામમાં એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. અને એ ગામનું નામ હતું ટિંડોલ. બોલો છે?
ટિંગોલ ગામમાં રહેતી હતી આ મેરી, 9 વર્ષની દીકરી. એના પપ્પાનું નામ જેકબભાઈ ને એના મમ્મીનું નામ મોલીબેન. એના પપ્પા કાપડ વણવાનો ધંધો કરતા હતા, અનાજ કામ કરતા. એના મમ્મી પણ એ કામમાં મદદ કરે. અને મેરી 9 વર્ષની હતી તો એ ઘરનું કામ બધું કરે, જેથી કરીને એની મમ્મી એના પપ્પાને પેલા પૈસા કમાવાના કામમાં મદદ કરી શકે. તમે કામમાં મદદ કરો છો મમ્મીને ઘરે? કરતા હશો. હું પણ કરતો હતો. હવે આ પરિવાર એ નાનકડા ગામમાં રહેતું હતું અને એ બહુ ગરીબ હતું. મજૂરી કરીને જીવતું હતું. પૈસા બહુ નતા એમની પાસે, પણ એક વાતનો આનંદ હતો એ ઘરમાં કે ત્યાં ઈશ્વરનું નામ નિયમિત લેવાતું. આ ત્રણેય જણા, જેકબભાઈ, મોલીબેન અને એમની દીકરી મેરી, ત્રણેય જણા દર રવિવારે ચર્ચમાં જાય, ટેબલમાં જાય, પ્રાર્થના કરે. ત્યાં વેલ્સ ભાષામાં પાદરી સાહેબ બાઇબલ વાંચે અને વચનો સમજાવે. હવે એ વખતે હું આ લગભગ તમને કહું 240 વર્ષ પહેલાની વાત કરું છું. કેટલા વર્ષ પહેલાની? કારણ કે મેરીનો જન્મ 1784 માં થયેલો, ઈસવીસન 1784. એટલે તમે અંદાજ લગાવી શકો છો. અને આ એ વિસ્તાર છે જ્યાં આપણા મુક્તિપથની શરૂઆત થઈ, લંડન, ઇંગ્લેન્ડ. આપણું હેડક્વાર્ટર અત્યારે ત્યાં છે. આપણા જનરલ સાહેબ ત્યાં છે, બરોબર ને? એટલું તો તમને ખ્યાલ હશે. ઓકે, તો ઈશ્વરના વચનો એ વખતે આ બાઇબલ મેળવવું બહુ કઠણ હતું વેલ્સ ભાષામાં. કારણ બે હતા કે વેલ્સ ભાષામાં બાઇબલ છાપવા માટે બહુ સમય જતો હતો અને વેલ્સ ભાષામાં બાઇબલ બહુ મોંઘા ભાવે મળતું હતું. સામાન્ય ગરીબ માણસનું કામ નહીં બાઇબલ ખરીદવાનું. ખાલી પાદરી સાહેબ પાસે હોય કાં તો કોઈ પૈસા વાળો ધનવાન માણસ હોય એના ઘરમાં બાઇબલ હોય, બાકી કોઈના ઘેર મજૂર વર્ગ હોય એના ઘેર બાઇબલ હોય નહીં. અહીંયા કેટલા જણના ઘેર બાઇબલ છે? ઓહો, વેરી ગુડ. તો આ સ્ટોરી બતાવ્યા પછી તમને ખબર પડશે કે આ બાઇબલ કોના લીધે તમારા ઘરમાં છે. ઓકે, મૂકી દો. સરસ. હવે આ મેરીને નાનપણથી જેના મમ્મી પપ્પાએ ઈશ્વરના પ્રેમમાં ઉછેરેલી, ઈશ્વરના ભયમાં ઉછેરેલી, અને આ મેરી 9 વર્ષની હતી. અહીંયા 9 વર્ષની છોકરીઓ કેટલી છે? દીકરીઓ કેટલી છે? 9 વર્ષની ઉભા થશે પ્લીઝ. 9 વર્ષનું કોણ છે? 9, 8.5 હશે તો ચાલશે, 8.5 હશે તો ચાલશે, 9.5, 9.5 ચાલશે. ઉભા થાવ પ્લીઝ. પ્લીઝ આગળ આવશો પ્લીઝ. મારે આ લોકો બતાવજો કે કેટલી નાની છોકરી હતી. જુઓ, આગળ આવો. 9 વર્ષની છોકરી અહીંયા. વેરી ગુડ. દેખાય છે તમને આ છોકરી? આ 9 વર્ષની છોકરી છે. આ મેરીની જે હું વાત કરું છું એ આટલી નથી. યસ યુ, થેન્ક યુ. આટલી નાની છોકરી હતી પણ એને બાઇબલ પ્રત્યે એટલો લગાવ હતો. એના મમ્મી પપ્પાએ એને એવી રીતે ઉછેરી હતી. હું અત્યારે તમને એક વાત ખાસ કહેવા માંગુ છું. તમારા મમ્મી પપ્પા અને અહીંયા જે તમારા આપણા પ્રભુના જે સેવકો છે, આપણા સાહેબો છે, અમલદાર સાહેબો છે, એ લોકો તમારા માટે, તમારા મૂળ મજબૂત કરવા માટે કેટલા બધા પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે તાપમાં, ગરમીમાં જો તમને બધાને બોલાય, શા માટે બોલાય? આ બધું ખરાબ થઈ ગયું. શા માટે થયું? કે તમે ઈશ્વરના વચનોમાં તમારા મૂળ મજબૂત નાખો એટલા માટે. આ મેરીના મા બાપે પહેલેથી આ મેરીને ઈશ્વરના વચનો એમની પાસે બાઇબલ નહોતું, પણ સાહેબ જેટલા ચર્ચમાં રોજ બાઇબલ 10 ભાષામાં વાંચે ને સમજાવે. હવે એ વચનો જે ઘેર આવીને બોલે, જમતી વખતે બોલે, રાત્રે પ્રભુની પ્રાર્થના કરવાની હોય ત્યારે પણ બોલે, અને એવી રીતે એ વચનો 10 ભાષામાં શીખે. કારણ કે એમની પાસે બાઇબલ નથી. આજે તમે ભણવા જાવ છો સ્કૂલમાં, ગુજરાતીનો પીરિયડ આવે, તમારી પાસે ગુજરાતીની ચોપડી ના હોય તો તમે ભણી શકો? બરોબર, સાચું કહેજો. ગણિત સાહેબ કે ચલો ગણિત માં આપો, તમારી પાસે ગણિતની પુસ્તિકા ના હોય, ટેક્સ્ટ બુક ના હોય, શું થાય? મેરીને બાઇબલના વચનો જાણવાની તીવ્ર ઈચ્છા છે, પણ એની પાસે બાઇબલ નથી. બીજું કારણ એ હતું કે એ વખતે આ સમયમાં શિક્ષણનો આટલો બધો વ્યાપ નહોતો. ત્યાં ગામમાં ઘણા કોઈને વાંચતા લખતા ના આવડે. હવે 10 ભાષામાં બાઇબલ હોય તો શું કામ? વાંચતા લખતા આવડે ને. હવે એક દિવસે આ મેરીના પપ્પા ખુશખબરી લાયા. મેરીને કે મેરી, આપણા વિસ્તારમાં સ્કૂલ શરૂ થવાની છે, નિશાળ શરૂ થવાની છે. થોડી લાંબી વાર્તા છે પણ પ્લીઝ થોડો સમય બેસજો. તો મેરી ખુશ થઈ ગઈ. શું વાત કરો છો? કે હા, ઈવાસભાઈ કીધું એમના મિત્રએ
એકરીના માલિક હતા જોનભાઈ, એમણે કીધું છે કે આપણા વિસ્તારમાં 3 જ અઠવાડિયામાં સ્કૂલ ચાલુ થાય છે, તરતી શાળા. અને મેરી તો ખુશ થઈ ગઈ. એણે એની બેનપણી કીધું બેટીને, જો કે આપણે ગામમાં સ્કૂલ શરૂ થવાની છે, હવે આપણે વાર્તા શીખીશું, અને વાર્તા શીખીશું તો બાઇબલ તો નથી આપણી પાસે, શું કરીશું? એને બાઇબલ વાંચવું. કઈ નહીં, આપણે વાર્તા તો શીખી ગયા, તો બાઇબલ પછી મેળવી લઈશું. અને આવા હિસ્સામાં મેરી ક્યારે જલ્દીથી 3 અઠવાડિયા પસાર થઈ જાય, એને તો 3 અઠવાડિયા 3 મહિના જેવા લાગવા માંડ્યા. અને એને તો સ્કૂલમાં નિશાળમાં જવાની શરૂઆત કરી દીધી. નાસ્તાનો ડબ્બો પસંદ કરી લીધો, એના કપડા સરસ બધા ગોઠવી દીધા ધોઈને, એની સાલ જે ઉડતી હતી એ ફાટી ગઈ હતી, એને સીવી લીધી. જો આ પરિસ્થિતિ એટલે માનું છું કે કેટલી ગરીબ હતી તમને કહેવા માંગુ છું. અને એ કેવી રીતે આગળ જાય છે તમને ખ્યાલ આવશે, કદાચ તમને ખબર પણ હોય. અને આ સ્કૂલમાં જવાની એની બહુ તારાવેલી હતી. અને સ્કૂલ શરૂ થઈ 3 અઠવાડિયા પછી ત્યાં એક જોન એલિસ નામના ટીચર હતા. અને બહુ પ્રભુના માણસ હતા, બહુ સરસ બાળકોને શીખવાડતા. પહેલા મૂળાક્ષરો શીખવાડ્યા, વેદ ભાષા, પછી એમને શબ્દો શીખવાડ્યા, વાક્યો, ફકરો, ધીરે ધીરે બાળકોને વાર્તા કરે. અને એમાં મેરી પહેલો નંબર આવે. અને સાહેબ મેરી તો બહુ ખુશ થાય. એકવાર મેરીને બાઇબલ વાંચવા ઊભી કરી. તો મેરીએ વેદ ભાષામાં બાઇબલ આમ લઈ ધીમે ધીમે એનું કવર ખોલ્યું, પાના ફેરવ્યા. એને એટલું અજાયબ લાગ્યું બાઇબલ વાંચવાનું. અને થોડા શબ્દો એ વાંચી પણ શકી વેદ ભાષામાં. અને સાહેબ એને શાબાશી આપી. પછી એ ઘરે આવે છે. ઘરે આવે છે અને શાંત બેસી જાય છે, આમ સુનમુન થઈ જાય, નિરાશ થઈ જાય. એટલે એના પપ્પા પૂછે છે કે બેટા મેરી શું થયું, કેમ નિશાળ થતું? કે ના પપ્પા, કશું નહીં થયું. આજે તો મને સાહેબે બાઇબલ વાંચવા ઊભી કરી. પણ કે પપ્પા, આપણી પાસે બાઇબલ કેમ નથી? મારે બાઇબલ નથી. પપ્પાએ પછી એની સામે જોયું, જો બેટા, બાઇબલ ખરીદી શકીએ એટલા બધા પૈસા નથી આપણી પાસે, બહુ મોંઘું આવે છે. મેરી કે પપ્પા, હું પૈસા ભેગા કરું બાઇબલ માટે. એના મમ્મીને કામ કરતા રહ્યા, મેં સાંભળ્યું. મેં કીધું બેટા, તું પૈસા ભેગા કરે એની ના નથી, પણ તને ખબર છે કે કેટલા બધા પૈસા જોઈએ બાઇબલ લાવવા માટે? તું ક્યારે ભેગા કરી દઈશ? અને મેરીની તીવ્ર ઈચ્છા મા બાપના ચહેરા ઉપર વાંચી. અને મેં કીધું કે આ દીકરીને બાઇબલ લેવાની બહુ ઈચ્છા છે ખરીદવાની. કઈ વાંધો નહીં, ચલો આપણે એને સપોર્ટ કરીએ, ઉત્તેજન આપીએ. એ મા બાપે દિલાસો આપ્યો. એના પપ્પા, એના મમ્મીએ શું કીધું ખબર? હું તને 2 મરઘી આપીશ. શું આપીશ? 2 મરઘી આપીશ. એ મરઘીના જે ઈંડા આવે એ તારે વેચવાના, અને એ તારે બાઇબલ માટે ભેગા કરવાના. મેરી ખુશ થઈ ગઈ. પછી એના પપ્પાએ કીધું, ઓકે ઓકે, ચાલ, હું પણ તને છે ને અહીંયા આપણા ખેતરમાં મધપુરા બોલ છે, હું તને મધપુરા આપીશ. મધપુરા એટલે ખબર ને, એમાંથી મધ નીકળે, પછી વેચવા જાવ, પૈસા આવે, તો હું તને મધપુરા આપીશ. તું મધ છે કે પછી હું કાઢીને એને વેચાઈશ, એ પૈસા આવે તું ભેગા કર. મેરી તો ખુશ થઈ ગઈ. બાઇબલ મળી જશે એવી આશામાં એવા એમાં નાચવા માંડી. હવે ત્યાં જે ભક્તિ શાળા હતી એ ત્યાં ચર્ચમાં બેસે. અને ત્યાં બધા બાળકો બાઇબલ વાંચવા આવતા પાદરી સાહેબ પાસે. અને ત્યાં ઘણીવાર મોટા લોકો પણ આવતા. અને ઘણીવાર શું કરે, મા બાપ બેઠા હોય અને પેલા સાહેબ છોકરાઓને ઉભા કરી બાઇબલ વંચાવે. અને મા બાપ સાંભળે તો બહુ આનંદ થાય. એક દિવસ આ રીતે મેરી અને એના મમ્મી પપ્પા પણ હતા. અને જોન એલિસ સાહેબ મેરીને ઊભી કર્યું, ચાલ બાઇબલ વાંચ. મેરી શરમાઈ ગઈ, બધાને કહે છે બાઇબલ વાંચવાનું શું કરું? પણ એને ઊભી થઈને વાંચ્યું ગીતશાસ્ત્ર 105. અને બધાએ જે એના માટે તાળીઓ પાડી છે, જે શાબાશી આપી છે, એના મમ્મી પપ્પા એના માટે ગર્વ લેવા માટે કે આ છોકરી આટલું સરસ વાંચે છે. અને ત્યાં એક ઇવાન્સ આંટી કરીને હતા, એ મેરી પાસે આવે છે. મેરીને કહે છે બેટા, ત્યાં બહુ સરસ બાઇબલ વાંચ્યો, મને બહુ ગમ્યું. તારી પાસે બાઇબલ નથી એવું મેં જાણી શકે? હા. તો કે મારા ઘરે બાઇબલ છે, તારે વાંચવું હોય તું મારે ઘેર આવજો. મેરી તો ખુશ થઈ ગઈ. ચલો, ખરીદીની શક્તિ કઈ નહીં, જો ઈશ્વરે મને વાંચવાની વ્યવસ્થા કરી આપી. મેરીને કીધું તારે જે સમય અનુકૂળ પડે ગોઠવીને આવજે બાઇબલ વાંચવા. મેરીએ શનિવાર બપોર પછી બાઇબલ વાંચવા ઇવાન શાંતિના ઘેર બાઇબલ વાંચવા જવાનું નક્કી કર્યું. બધા કામ પતાવી દે મેરી, અને બાઇબલ વાંચવાનો સમય થાય એટલે ત્યાં જતી રહી. ત્યાં જાય અને જુએ, બાઇબલ ખોલે, વાંચે, અને એટલું બધું આનંદ થાય, એટલું બધું આમ હૃદયમાં એટલી બધી લાગણી થાય વચનો પ્રત્યે. એવું આ નાનપણથી મૂળ નખાય ને
તો જ હું મજબૂત બને. હા, અને એના માટે અત્યારે આ બધા સાહેબો તો તમારી માટે પ્રયત્ન કરી રહ્યા છે. મેરીને ખૂબ જ આમ આનંદ થયો અને એને વિચાર્યું કે રવિવારે સાહેબ કયું વચન વાંચતા હતા, લાવ એક વાર રોમનોનું પત્ર કાઢે, યોહાનનો 14મો અધ્યાય કાઢે, એ વાંચે અને એને બહુ મજા આવે. હવે એને એમ થયું કે ના, હવે તો મારે મારું બાઇબલ તો જોઈશે જ. અને એને મમ્મી પપ્પા કીધું કે હવે હું બાઇબલ લઈને જ જઈશ. અને એમણે કીધું કશો વાંધો. એના પપ્પા શું કર્યું ખબર? એના માટે સરસ લાકડાનો ગલ્લો બની આવ્યો. તમે ગલ્લો રાખો? કેટલા જણ ગલ્લો રાખે? પૈસા ભેગા કરવા? વેરી ગુડ, બહુ સરસ. ઓકે, તો લાકડાનો ગલ્લો બની આવ્યો અને મેરી એમાં પૈસા જમા કરાવવા લાગી. જે તનકોર મહેનત કરી છે એણે નાણાં માટે, બાઇબલના પૈસા ઉભા કરવા માટે, મેરીએ જે મજૂરી કરી છે, જ્યારે હું વાંચતો હતો સાહેબ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી વાત છે. મેરી મોજા ગૂંથવાનું કામ કર્યું. એણે મોજા ગૂંથીને તૈયાર કરીને બજારમાં વેચ્યા. મરઘીના ઈંડા વેચીને પૈસા ગલ્લામાં નાખ્યા. મધ વેચીને પૈસા ગલ્લામાં નાખ્યા. ખેતરમાં કાળી મજૂરી કરીને એ જે પૈસા આવે, 2 ભેંસ આખા દાડાના, એ ગલ્લામાં નાખે. 9 વર્ષની છોકરી કેટલું કામ કરે, થાકી જાય. એ ચોપડીમાં એ વાંચો તો ત્યાં એવું લખ્યું છે કે એને નવા કપડા લાવવાનું બંધ કરી દીધું. ઠીકરા મારીને કપડા પહેરી દીધું. કેમ? કે મારું બાઇબલ મને મળે. બાઇબલ માટે પૈસા ભેગા કરી દીધા. એ ક્યારે પૈસા ભેગા કરવું ખબર છે? 6 વર્ષની હતી ત્યારે એને પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું. એ જ્યારે 15 વર્ષની થઈ ત્યારે એનો ગલ્લો કર્યો. કેટલા વર્ષ થયા? કોઈ કહેશે? 6 વર્ષ. મેરી કેટલા વર્ષ પૈસા ભેગા કર્યા બાઇબલ માટે? 9 વર્ષ. ગલ્લો જોઈને ખુશ થાય છે. પપ્પાને કહે છે હવે ચલો આપણે ગણ્યા. પછી એને કદાચ પૂછતા છે એટલે એને પપ્પાને કીધું, પપ્પા આ ગણી જુઓ, કદાચ હું ભૂલ કરતી હોઉં. પપ્પાએ ગણ્યા. પછી બહુ મેરી સામે બેટા હજુ વાર લાગશે, હજુ પૈસા નથી પૂરેપૂરા. મેરી નિરાશ થઈ. એ કોઈ બાઇબલ પ્રશ્ન નથી પૂછતા પાદરી સાહેબ હતા. ત્યાં પાદરી ભૂત સાહેબ હતા. એમણે જઈને મેરીએ એ પાદરી સાહેબને વાત કરી, હું આવી રીતે પૈસા ભેગા કરું છું, હવે થોડા ખૂટે છે. પાદરી સાહેબ તો ખુશ થઈ ગયા કે હું થોડા આપું નહીં થાય. પાદરી સાહેબે પૈસા આપ્યા. એ એને ગલ્લામાં લાવીને નાખે. પપ્પા કે હવે તો ભણો, હવે થઈ જશે દૂર. પપ્પાએ ખરી ગયા. બેટા હજુ જેમાં મમ્મી અને પપ્પા બે ઉભા થાય છે કે છે તો બેટા હવે થોડા ખૂટે છે ને એ અમે આપી દઈએ છીએ. અમે જે કંઈ થોડી ઘણી બચત કરી છે તારા માટે એ આપી દઈએ છીએ. મેરી ખુશ થઈ ગઈ. જે નાચવા લાગી કે આ બાઇબલના પૈસા થઈ ગયા. નાચવા લાગી, કૂદવા લાગી. ફરી પાછી પાદરી સાહેબના ઘેર દોડી કે સાહેબ મારા બાઇબલનો ખરીદવાની જે કિંમત છે મેં ભેગી કરી દીધી છે. પાદરી સાહેબ બહુ સરસ. હવે તમે મને એમ કહો કે મને બાઇબલ ક્યાંથી મળશે? બસ મારે બીજું કશું સાંભળવું નથી. મને બાઇબલ ક્યાંથી મળશે એમ કહો તો કે લોક મેરી બેટા મેરી આપણા આટલા વિસ્તારમાં ક્યાંય બાઇબલ નહીં મળે. અહીંયાથી 40 કિલોમીટર, લગભગ 40 કિલોમીટર દૂર બાલા શહેર છે. કયું શહેર? કયું શહેર? બાલા શહેર છે. ત્યાં એક રેવરન્ડ થોમસ ચાર્લ્સ સાહેબ રહે છે. પાદરી સાહેબ શું વાત છે? એ એમને કહે છે કે ગઈ સાલે લંડનથી એક પાર્સલ મંગાવેલું વેલ્સ ભાષામાં બાઇબલ, અને એમાં તો કદાચ એકાદ કોપી પડી હોય તો તને મળે, બાકી આજુબાજુ તને ક્યાંય મળશે નહીં. એ વિચારમાં પડી હવે શું કરું? પૈસા ભેગા થઈ ગયા, હવે બાઇબલ શોધવાની નથી કરી. શું કરું? મેરીએ નક્કી કર્યું ગમે તે થાય સાહેબ, હું ચાર્લ્સ સાહેબને મળીશ. ચલો કદાચ એમની પાસે બાઇબલ નહીં હોય વાંધો નહીં, પણ એ ક્યાંથી મેળવી શકાય એની માહિતી તો મને મળશે. એટલે એવું વિચારે કે બાલા શહેર જવાનું નક્કી કરે છે. પેલા પાદરી સાહેબ કે હું ગાડી નહીં કીધું, બાલા શહેર કેટલું દૂર છે ખબર નહીં? 40 કિલોમીટર. 40 કિલોમીટર એટલે સાહેબ અહીંયાથી ચાલો કેટલું થાય? એનાથી 10 કિલોમીટર વધારે, 9 કિલોમીટર. આ તમને અંદાજ આવે એટલે કહું છું, નજીકનું સ્થળ એટલે બતાવું છું કે કેટલું ચાલવાનું હતું. તોય મેરી તૈયાર થાય, સાહેબ હું જઈશ. એના મમ્મી પપ્પા તને એકલી જવા દેશે? 15 વર્ષની છોકરી
સુમસામ રસ્તો 40 કિલોમીટર ચાલવાનું. હવે એ વિસ્તાર એ વખતે કેવો હશે કોને ખબર. મેરી કે મારા મમ્મી પપ્પાને જઈ કહી શકે અને ચોક્કસ રજા આપશે. અને પાદરી સાહેબ આ છોકરીની માં કઈ ના જો તું ત્યાં જજે અને ત્યાં એક ડેવિડ એડવર્ડ સાહેબ કરી છે એમને ઉંમર કે અને એમને તું મારું નામ દેજે એટલે તને ચાર્લ્સ સાહેબ ને કહે લઈ જશે એટલે તને બાઇબલ તપાવશે. કે ઓકે સાહેબ તમારો બહુ આભાર. સાહેબે પ્રાર્થના કરાવી, શુભેચ્છા આપી. એ ઘરે આવીને બીજા દિવસે સવારે 40 કિલોમીટરની સફર એ ચાલુ કરી બાઇબલ માટે. આજે આપણી પાસે બાઇબલ છે કદાચ વાંચવાનો સમય નહીં હોય અને એક છોકરી બાઇબલ માટે કેટલું બધું બેઠે છે. રસ્તામાં ડુંડારાનો ભય છે, ખીણ છે, ટેકરીઓ છે, બધો ભયંકર રસ્તો છે, ખાડા ટેકરા ઝરણા આ બધું પાર કરીને એને જવાનું છે. સવારે વહેલું નીકળી છે, સાંજે અંધારું થાય પહેલા પહોંચી જવાનું છે અને ખરેખર પહોંચી પણ ગઈ. ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી. ત્યાં જઈને એણે પેલા એડવર્ડ સાહેબનું ઘર શોધી કાઢ્યું, ગાયનું ખોલ્યું. એડવર્ડ સાહેબે જોઈ રહ્યા પછી ઓળખાણ આપી કે મને યુથ સાહેબે મોકલી દીધા કે હા અંદર આવ, બેસાડી નાસ્તો કરાવ. જો કે હવે કે આપણે છે ને અહીંયા કાલે સવારે સાહેબને મળવા જઈશું તો અહીંયા શાંતિથી આરામ કર. મેરી નવું લાગે શું કરે તો પણ તેણે પ્રાર્થના કરી, પ્રભુનો આભાર માન્યો. મળી ગયું, સૂઈ ગઈ. બીજા ત્યારે સવારે એ ઉઠીને જુએ છે તો પેલા એડવર્ડ સાહેબ બાઇબલ વાંચે છે. એમને હસીને એને બોલાવી બેસ તું બહુ વહેલી થકી ગઈ, આપણે જઈશું તો બહુ વહેલું પડશે. કઈ વાંધો નહીં, આપણે નીકળી જઈએ છીએ. બધા તૈયાર થઈ ગયું, ઘણા તૈયાર થઈ ચાર્લ્સ સાહેબના ઘેર જાય છે. હવે શું થાય? રસ્તામાં મેરીને એક વિચારો આવે બાઇબલ મળશે કે નહીં બાઇબલ મળશે. 40 કિલોમીટર ચાલી છું, 6 વર્ષ સુધી પૈસા ભેગા કર્યા છે, મળશે કે નહીં મળે તો શું થશે? કેટલું અસહ્ય હશે એના માટે, કેટલું દુઃખદ હશે જો ના મળે તો. એક બાઇબલ માટે, એક ઈશ્વરના વચનો માટે ત્યાં જાય છે. ચાર્લ્સ સાહેબનો ઘરનો દરવાજો પકડાવે છે. ચાર્લ્સ સાહેબ બોલે છે, નવાઈ લાગે છે. એડવર્ડ સાહેબ તો બોલે છે પણ આ છોકરી કોને બેઠાવે અંદર બેસાડ્યા, બોલ્યા, આવકાર આપ્યો, પાણી આપ્યું. પછી વાત કરો શું થયું? પછી પેલા એડવર્ડ સાહેબ આખી વાત સમજાવી અને પેલા ચાર્લ્સ સાહેબ તો મેરી સામે તાકી ગયા. આમ જોઈ રહ્યા જે કર્યું. આ છોકરી 40 કિલોમીટર ચાલીને આવી છે બાઇબલ માટે. 6 વર્ષ સુધી એને મજૂરી કરી છે બાઇબલ માટે. નવાઈ લાગે. પછી ચાર્લ્સ સાહેબે મેરીને શું પૂછ્યું ખબર છે? તને ખબર છે બાઇબલની કિંમત કેટલી છે? મેરીએ કીધું હા સાહેબ, મેં 6 વર્ષ સુધી મહેનત કરી છે અને પૈસા ભેગા કર્યા. આ પૈસા મને પ્લીઝ એક બાઇબલ આપી દો. ચાર્લ્સ સાહેબ ઉભા થાય છે અને કહે છે સોરી, મારી પાસે બાઇબલ નથી. શું થયું છે? છોકરીનું શું થયું છે? વિચાર. એમણે કીધું મારી પાસે એક કોપી છે પણ મેં મારા મિત્રને આપવાનું વચન આપ્યું છે એટલે હું તને આપી શકતો પ્લીઝ. અને આવું સાંભળવાની સાથે મેરી ત્યાં ધ્રુસકે રડી પડે. અને એને રડતી જોઈ પેલા જો સાહેબ રડવાનું. ચાર્લ્સ સાહેબ બી રડી પડે, એડવર્ડ સાહેબ બી રડી પડે. આ છોકરીને આટલી બધી વચનોની ભૂખ, બાઇબલની ભૂખ છે. એડવર્ડ સાહેબ અને ચાર્લ્સ સાહેબ થોડી વાર બેસી રહે છે, વિચાર કરે છે હવે શું કરીએ, બાઇબલ શું કરે, કેવી રીતે આપીએ. પછી ઘણો બધો વિચાર કર્યા પછી ચાર્લ્સ સાહેબ ઉભા થાય છે. મેરીને કહે છે જો બેટા મેરી, ત્યાં બહુ પરિશ્રમ કર્યો છે, બહુ મહેનત કરી છે. હવે મારો જે મિત્ર છે એને જે મેં બાઇબલ આપવાનું કીધું છે એ કે હું તને આપી દઈશ. એ મારો મિત્ર જે અંગ્રેજી જાણે છે એને હું અંગ્રેજી બાઇબલ ક્યાંક મેળવી આપીશ, પણ આ વેલ્સ ભાષાનું બાઇબલ હું તને આપ્યું છું. જા તું આ એક બાઇબલ લઈ જા, વાંચે અને ઈશ્વર કે એની વચનો સમજવા સહાય કરે. અને મેરી સાહેબે બાઇબલ આમ ગયું, મેરી થોડીક વાર આમ જોઈ જાય, આમ આપી ના લખાઈ શકી. આમ શું આના શું આમ પ્રતિભાવ આપવો એ ખબર ના પડી. અને ત્યાં જે લખ્યું છે કે મેરીએ એ બાઇબલ લઈને આમ એ ચાપી દીધી અને ઈશ્વરનો બહુ આભાર માન્યો. આભાર પ્રભુ કે તમે મારી પ્રાર્થના સાંભળીને મને એક બાઇબલ મેળવી આપ્યું. આ વાર્તા અહીંયા આટલેથી પૂરી થતી નથી. છેલ્લે ચાર્લ્સ સાહેબ જતા એવું કહે છે મેરીને, બેટા તું પ્રાર્થના કરજે કે વેલ્સ ભાષાની અંદર બાઇબલ બહુ ઓછા મળે છે તો દરેકને મળે એના માટે પ્રાર્થના.
અને પેલી તો જેવું બાઇબલ હાથમાં આવ્યું એટલી જ ખુશ થઈ ગઈ અને એના પર્સમાં મૂકી દીધું. એ પર્સમાં એટલા પાદરી સાહેબની ઓછીનું માંગી લાયેલી હા થોડુંક નાસ્તો લેવું હતું રસ્તામાં. અને મેં ત્યાં પછી એડવર્ટ સાહેબના ઘેર જાય છે. એડવર્ટ સાહેબના ઘેર થોડો નાસ્તો પાણી કરી અને પછી કે હવે હું રજા લઉં કારણ કે હવે હું નીકળી જાઉં તો સાંજ સુધી ઘરે પહોંચી ગયો. મેરી જે આવતા જે દોડતી ખુશ થઈને આવે છે જતા એને રસ્તો લાંબો લાગતો હતો પણ આગળ જો એની જોડે બાઇબલ છે એટલે રસ્તો જાણે ઝટ કપાતો હોય દોડતું હોય એવી રીતે ઘરે આવે છે. ત્યાં રસ્તામાં ગામના સીમા આગળ આવીને પથ્થર પર બેસીને એક માર્ગથી સુધાર થયેલો પહેલો અધ્યાય વાંચે છે અને ચાલતા ચાલતા એમાંથી કેટલાય વચનો મોઢે પણ કરી નાખે છે. બધા ગામના લોકો ભેગા થઈ જાય છે તમને મેરી આવશે બાઇબલ લઈને આવશે કે નહીં આવે બધા બોલા ઉપર જે ગાળ બધા આવી જાય છે અને મેરીને દૂરથી જોવે છે. મેરી આમ હાથ કરે છે પણ સમજી નહીં શકતા. મેરી જોરથી બોલે છે કે બાઇબલ મળી ગયું પણ અંતર બહુ એવું બોલ્યું હતું એટલે પેલા સાંભળી શકતા નથી. પછી એ પેલા એને પગમાં પેલા બૂટ પહેર્યા એ વિચાર કરે છે દોડે છે તાર બધા ખબર પડે છે બાઇબલ ચોક્કસ મળી ગયું લાગે છે. અને જ્યારે મેરી નજીક આવે છે ત્યારે ગામના લોકો એના મમ્મી પપ્પા બધા એને વીટળાઈ વળે છે અને મેરી બધું બાઇબલ મળી. અને ત્યાં બધા એટલા બધા ખુશ થાય છે નાચે છે અને ત્યાં એક સરસ મજાનું ગીત ગાય છે અને એ ગીતના શબ્દો આજુબાજુ પહાડમાં એના પડઘા પડે છે. દાતાર દેવના બધા ગાનો પૃથ્વી પરના લોકો જાણો આકાશમાં પણ દૂતો માનો બાપ પુત્ર આત્માને વખાણો. આ ગીત બધા ત્યાં ગાઈને નાચે છે. બાઇબલ મળી કે ના મળી. હવે મેરી બાઇબલ વાંચે છે અને એની રીતે એનું આગળ વધે છે વચનોમાં. પણ હવે શું થાય છે આજે ચાર સાહેબ હતા એમને આ વાત મગજમાં બહુ ઇફેક્ટ કરી ગઈ. એમને બહુ અસર થઈ કે આવું કંઈક કરવું જોઈએ. એ જ્યાં પણ જાય ત્યાં જોવા કે યસ ભાષાની બાઇબલની બહુ તંગી છે એટલે એમણે લંડનમાં જઈને રિલિજિયસ જે ક્લાર્ક સોસાયટી હતી એમાં વાત કરી તો બધા સભ્યોએ વાત સ્વીકારી કે આ વાત સાચી છે. દરેકને એની ભાષામાં ખૂબ જ ઓછા ભાવે બાઇબલ મળી ગયું છે. એ વખતે પછી કદાચ રાજા જોર્જ રાજા ત્રીજા એમણે પણ કીધું કે દરેક બાળકોને બાઇબલનું શિક્ષણ મળવું જોઈએ અને એ લોકો બધાએ પ્રયત્નો કર્યા અને આજે વિશ્વભરની અંદર મોટા ભાગના દેશોમાં બાઇબલ સોસાયટી કામ કરે છે. પણ તમારું બાઇબલનું પહેલું કામ હોય તો શું હતું? બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા. આ મેરી ના હોય તો આ સોસાયટી ના હોય, આ સોસાયટી ના હોય તો આજે તમારા હાથમાં બાઇબલ ના હોય. હવે બાઇબલ છે તો એમાં મૂળ નાખો. મેરી તો એનું કામ કરીને જતી રહે. હવે આપણે શું કરવાનું? બરાબર અહીંયા વાર્તા પૂરી થાય છે. મેરીનું એ બાઇબલ તમારે જેવું હોય તો હજુ ત્યાં ઇંગ્લેન્ડની અંદર મ્યુઝિયમમાં મૂકેલું છે. જો તમે મોટા થઈને વિદેશમાં ભણવા જાઓ ને ક્યાં યુકેમાં ટાઈમ મળે તો એનું બાઇબલ તમને એ જે થાય એ બાઇબલ ત્યાં મૂક્યું છે. જોજો હવે તમને સમજાયું કે મૂળ નાખેલા છે શું. ફક્ત 5-10 મિનિટ લઈને હું બંધ કરવા માંગુ છું. હવે આપણે ઝુંબેશ ઉપાઈ રહી હોય, મુક્તિ ફરવી રહી હોય અને મુક્તિ ફરની વાત ના નીકળે, સાલ્વેશન આર્મીની વાત ના નીકળે તો ચાલે ના ચાલે. આપણે મુક્તિદાતા છીએ, આપણે બધા મુક્તિ ફળ વાળા છીએ. તો મુક્તિ ફળ વિશે આપણને ઘણું બધું ખબર આવી છે. એમાં પણ આપણા મૂળ પૂરા હોવા જોઈએ. બરાબર ને? ચલો, મુક્તિ ફળની સ્થાપના કોણે કરી? યસ, આ છોકરો વ્યૂ છે. વેરી ગુડ. ગુડ સાહેબ. વેરી ગુડ. 1865 બીજી જુલાઈએ બરોબર લંડનની અંદર આપણા જનરલ વિલિયમ ગુડ સાહેબ એમણે એક વાક્ય બહુ સરસ લખ્યું છે કે લોકો સોના પાછળ ગાડા હોય છે, લોકો પોતાની પ્રતિષ્ઠા પાછળ ગાડા હોય છે, પણ હું તો લોકોના આત્મા પાછળ જીતવા પાછળ ગાડો છું. અને એમણે 1865માં જે મુક્તિ ફોજની સ્થાપના કરી હતી. આજે વિશ્વના કેટલા બધા દેશોમાં મુક્તિ ફોજ કામ કરે ખબર તમને? કોઈને ખબર છે? આશરે યસ ઓકે લગભગ 133 134 દેશની અંદર મુક્તિ ફોજ ચાલે. બરાબર? આ પણ છે લોકો. ચલો કોણ કહેશે? અમને લોકો છો? જો આ બેનો આપણે જાણવું જોઈએ કેટલું કોણ છે?
વિલિયમ બ્રુક સાહેબના પત્ની. 8 બાળકો હતા એમને, કેટલા? 8. છતાં એમણે પતિની સેવામાં ખરેખર રહીને સહકાર આપ્યો. તો આ બે જણને તમે એમના વિશે એટલું બધું જાણી શકો છો, બરાબર? ત્યારબાદ આ શું છે, કોઈ કહેશે મને? અહીંયા પણ છે તો સામે આપણા ચર્ચમાં હોય. આનું નામ શું કહેવાય, કોઈ કહેશે પ્લીઝ? બોલો. યસ, બોલો. હતા ને? ઓકે. આ શું છે અને શું કહીશું આપણે? ઓકે, વાંધો નહીં. ચાલો, તમે અહીંયા રેલીમાં તમને શિક્ષણ આપવું એ અમારી ફરજ છે. જો તમે ના જાણતા હોય તો તમને કહેવું પડે. તો અને આમ ઇંગ્લિશમાં ક્રેશ કહે છે, પણ આપણો સાલેસન આર્મીનો મુગલ છે. શું છે? આ આપણી આન બાન શાન છે. આ મુક્તિ પદની કલગી છે. બોલને કલગી જોઈ તમે? એ કલગી ના હોય તો કેવું લાગે? તો મુક્તિ પદ આ કલગી છે, મુક્તિ પદની. અને આ કઈ કોઈને રાતોરાત વિચાર આવ્યો ને એને હવારે ડિઝાઇન કરી દીધો એવું નથી. એની અંદર મુક્તિ પદના નહીં પણ બાઇબલના અને આપણા જે 11 મૂળમંત્રો છે એ સમાયેલા છે. મારી પાસે સમય બહુ ઓછો છે અને હું તમને બહુ ઝડપથી કહેવા માંગુ છું. તો પહેલા અહીંયા ધ્યાન આપો. આ વચ્ચે ગોળ છે દેખાય છે, શું છે ખબર તમને? ઓકે, આ પ્લાન બનાવવા ડિઝાઇન કર્યો એક હતો તમને. તો કેપ્ટન વિલિયમ એડન નામના એક અમલદાર સાહેબ હતા. એમણે આ ડિઝાઇન કર્યો હતો 1878. અને એમણે એમાં બાઇબલના સત્યો સમાવવાની કોશિશ કરી છે અને મુક્તિપદના મૂળ લેવલ સમાવવાની કોશિશ કરી છે. એટલે એમણે પહેલા વચ્ચે સૂર્ય રાખ્યો છે. આ શું છે? સૂર્ય છે. આ દેખાય કોણ? એ સૂર્ય છે. અને આ જે પીળા પીળા દેખાય એ સૂર્યની કિરણો છે. આ સૂર્ય અહીંયા કેમ રાખ્યો છે? જો માથી 3:11 આમાં બી બાઇબલનું વચન સમાયેલું છે. એ કે છે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્મા એને અગ્નિએ કરશે. એટલે આ જે સૂર્ય છે એ અજવાળું દર્શાવે છે અને આ જે કિરણો છે એ પવિત્ર આત્મા દર્શાવે છે, જેનાથી આપણે બાપ્તિસ્મા પામવાનું છે, મૂળ નાખેલા બનવાનું છે. તો આ સૂર્ય એટલા માટે છે. અને આ સૂર્ય કે છે મૃત્યુપદનો સાડેસરાનો સૂર્ય કદી આપમ તો નથી. ઓકે, હવે અહીંયા વચ્ચે આવી પૂરી પટ્ટી પર આ શું લખ્યું છે? આ તો વાંચવા પડશે. જોર એન્ડ શું લખ્યું છે? ચલો, બ્લડ એટલે શું એ તો ખબર હશે. લોહી. કોનું લોહી? ઈસુનું લોહી. વેરી ગુડ. એ આપણને શુદ્ધ કરે છે, આપણા માટે વહેવામાં આવ્યું છે. અને ફાયર કેમ લખ્યું હશે? બોલો, કોઈ ખબર છે? ફાયર પવિત્ર આત્માની આગ બતાવે છે જે આપણા હૃદયો શુદ્ધ કરે છે, બરોબર? તો એ આપણો મુક્તિપદનો લોગો છે, મોટો છે. આપણે આ વર્ષનો મુદ્રાલેખ મૂળ નાખેલા છે, પણ આખા કાયમ ચાલતો આ મુદ્રાલેખ છે. બ્લડ એન્ડ ફાયર, લોહી અને આગ, બરોબર? એ મુક્તિપદનો એક પ્રતીક છે. આ કોઈ સામાન્ય પ્રતીક નહીં, આ બહુ મીનિંગફુલ છે, બહુ અર્થપૂર્ણ પ્રતીક છે. આ વિશ્વાસ અને માન્યતાઓનું પ્રતીક છે. આ ત્યારબાદ અંદર વચ્ચે જો ક્રોસ દેખાય તમને, ક્રોસ છે. એ ક્રોસ રોમન 3:25 પ્રમાણે છે. આપણી તારણની યોજના એ આ ક્રોસ ઉપર કરાયેલી છે. પાપોની માફી દર મુજબ એમના રક્તથી, એમના પરના વિશ્વાસથી જેમણે બદસ્તંભ પર લોહી દેવડાવ્યું છે એ ન્યાય પર દેખાડ્યું છે. એ રોમન 3:25 એ એના માટે એને અનુલક્ષીને એક ક્રોસ છે અહીંયા. ત્યારબાદ વચ્ચે કયો અક્ષર છે અંગ્રેજીનો? એસ. એસ એટલે સાલ્વેશન, તારણ. એના માટે યોહાન 3:16 અને 17 જો તમે ઘેર જઈને વાંચો, અત્યારે સમય નથી, વંચાવતો નથી, બરોબર? ઈશ્વરે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે એમને જીવન પામે. અને એમને જગતમાં ન્યાય કરવા નથી મોકલ્યા, પણ એમને જગતનું તારણ થાય. એ તારણની યોજનાનો એસ છે જે ઈશ્વરે બનાવી છે આપણા માટે, એનું એ પ્રતીક છે. ઓકે, ત્યારબાદ આ બે તલવારો જેવું દેખાય છે, એ કેમ મૂકી હશે? બે તલવારો છે. હિબ્રુ 4:12 જુઓ શું કહે છે? હિબ્રુ 4:12 જો તો ઘરે જઈને વાંધો ને લખો લખી લેજો.
છે એનાથી તો આપણે મુક્તિ યુદ્ધ લડવાનું છે. ઈશ્વરનું વચન છે. એ તલવાર એટલા માટે એ મૂકી છે. આપણે તલવારથી કોઈના ગળા નથી કાપી નાખવાના, પણ એ તલવારથી, એ વચનોથી, ઈશ્વરના વચનોથી લોકોને ગળે લગાવવાના છે. હે ને? ત્યારે આપણે ગુણ ગળેલા બનીશું ને આપણું પદ આગળ વધશે. તો એ તલવાર ઈશ્વરનું વચન છે. ત્યારબાદ એ નીચે સફેદ ટપકા છે. ટપકા છે શું છે? કેટલા છે? કોઈ મને કહે અહીંયા મોઢામાં દેખાતું હોય 7 છે. વેરી ગુડ. કોણ બોલ્યું? 7 ટપકા છે. હવે શું આ 7 ટપકા એમ કરી દીધા છે કે સારું લાગે એટલા માટે? આ સુવાર્તાના 7 સત્યો છે. બાઇબલ પ્રમાણે શાસ્ત્ર 119 160 જોજો. ઈશ્વરનું વચન અતથી ઇતિ સુધી સત્ય છે અને એમના ન્યાયવાળા અને એમના ન્યાય વચનો સદાકાળ ટકનારા છે. એ આ 7 સુવાર્તાના ઘોડા છે, બંદૂકની ઘોડી છે. આપણે તો ચલાવીએ ને કે એમાં આ ઘોડો નાખવાનો છે સુવાર્તાના. પહેલો ઘોડો શાનો છે ખબર? બીજો ઘોડો, ત્રીજો ઘોડો. એ ઘોડો નાખીને પછી તો ચલાવવાની. એનો આત્મિક અર્થ થાય છે. તો કે આ ઓફિશિયલી ડિફાઇન્ડ નથી. આ જે 7 ઘોડાની વાત કરું છું. પહેલો ઘોડો એમ કહે છે કે ઈશ્વર એક જ છે, જે પવિત્ર છે. આ પહેલું તત્વ દેખાય છે ને, એક ઘોડો છે. એ એવું કહે છે કે ઈશ્વર પવિત્ર છે, એક જ છે. તો એ સુવાર્તાનો ઘોડો તોપમાં મૂકવાનો છે અને પછી તોપ ચલાવવાની છે. તારે હાલેલુયા થશે. બીજો ઘોડો એવું કહે છે કે પાપની દુષ્ટતા ઈશ્વર અને માણસોની વિરુદ્ધ છે. આ સુવાર્તા આપણે બધાને ફેલાવવાની છે. એ બીજો ઘોડો તોપમાં મૂકવાનો છે, પછી તોપ ચલાવવાની છે. તારે હાલેલુયા થશે. ત્રીજો ઘોડો પાપનો મુસારો મરણ છે, પાપની શિક્ષા થશે, અનંત છે, સદાકાળ છે. એ સુવાર્તા આપણે ફેલાવવાની છે, કહેવાની છે લોકોને પાપથી કરે એટલા માટે. ને એ ત્રીજો ઘોડો તોપમાં મૂકીને ફરી તોપ ચલાવવાની છે. તારે હાલેલુયા થશે. ચોથો ઘોડો એમ કહે છે કે પ્રભુ ઈસુએ વધસ્તંભ પર તમારા માટે રૂલી લેવડાવ્યું. એ બધાને કહેવાનું છે. એ સુવાર્તાનો ઘોડો તોપમાં મૂકીને પછી ચલાવવાનો છે. ત્યારે હાલેલુયા થશે. પાંચમો ઘોડો એમ કહે છે કે તારણ સમગ્ર માનવજાત માટે છે અને જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એના માટે મુક્ત છે. પાંચમો ઘોડો પણ આપણે તોપમાં મૂકીને ચલાવવાનો છે. ત્યારે હાલેલુયા થશે. અને છઠ્ઠો ઘોડો સુવાર્તાનો એ એવું કહે છે કે દરેક મુક્તિવાદીની, દરેક વિશ્વાસીની આપણી સાર્વજનિક ફરજ છે કે આપણે સુવાર્તા માટે જે કંઈ થઈ શકે એ કરવાનું છે. અને એ આ ઘોડો પણ આપણે તોપમાં મૂકીને ચલાવવાનો છે. અને છેલ્લો 7મો ઘોડો કે જે પ્રભુ ઈસુ પર છેક સુધી ટકી રહેશે. અનંતકાળમાં એને જે સ્વર્ગમાં વારસો મળવાનો છે, ઈસુ સાથે રહેવાનો, સ્વર્ગમાં જે દિવ્ય ઇનામ મળવાનું છે, એ વાત આપણે બધાને કરવાની છે. એ સુવાર્તાનો ઘોડો તોપમાં ચલાવવાનો છે. ત્યારે આપણે હાલેલુયા, ત્યારે ઈશ્વરની સ્તુતિ થશે, હાલેલુયા થશે. બરાબર? તો જ્યારે તોપ ચલાવો ને ત્યારે આ 7 સત્યો યાદ રાખજો. ઘણીવાર મને બહુ દુઃખ થાય છે સાહેબ, આપણે બી એવું મારે કહેવું ના જોઈએ, પણ તોપ ચલાવવાને ઘણીવાર લોકો મજાકમાં લેતા હોય છે. પ્લીઝ એવું ના કરશો. તો કે અહીંયા એવું છે કે મને નહીં ખબર, તો ઘણીવાર એવું જોઉં છું. તો આમાં એક આત્મિક ફરક છે, તો સમજજો. પછી આ ઉપર 5 તારા દેખાય છે. એ શું છે ખબર તમને? એ મુગટ છે. જોઈ આપણું એક કાર જે પરીક્ષામાં પાર ઉતરે છે એને કહે છે પ્રભુએ પોતાના પર પ્રેમ રાખવા માટે જે આપણને કબૂલ કર્યું છે એ જીવનનું મુગટ છે. જો તમે છેક સુધી વિશ્વાસુ રહેશો તો આ મુગટ તમને સ્વર્ગમાં મળવાનો છે. આ કોઈ સામાન્ય પ્રતીક નથી. અહીંયાનું છે સાલ્વેશન આર્મી લખેલું છે. તો આ આપણી શાન બાન અને આમ છે. બધા ઘણા બધા પ્રતીકો છે, પણ હું છે ને હું કહી શકતો નથી. થોડું તમે કહેવા માંગો કે જો આ કાર્ડનું ચિત્ર લાવે કે આ મૂળ જેટલા ઊંડા જશે એટલો સ્કોર ઉત્તર જશે. બરાબર? ત્યારબાદ આપણા મુક્તિ ફળના 11 નિયમો છે, મુક્તિ ચોપડીમાં લખેલા છે. દરેક એને વાંચો, અભ્યાસ કરજો. મુક્તિ ફળમાં 48 અગત્યની જગ્યા છે, પવિત્ર સ્થાન છે, જ્યાં આપણે રવિવારે મુક્તિ રાત્રે મળીએ છીએ અને ઈશ્વરનું ભજન કરીએ છીએ. આ પણ આપણા સાલ્વેશન આર્મીનું એક બહુ આત્મિક પ્રતીક કહેવાય. ત્યારબાદ આ શું છે ખબર છે? ગીતની ચોપડી છે. 505 ગીતો છે, આમાં 201 ટેકો છે. આ ખાલી ઇમેજ છે. ગીતની ચોપડી તમારી પાસે આ લાલ કલરની. બરાબર? તો એમાં આ રીતે તમે
નીતિ ચોપડીનો પણ અભ્યાસ કરશો. એમાં બધા બહુ બધા વિષયના ગીતો છે, અનુભવ છે, સાક્ષી છે, નાતાલના ગીતો છે, નવા વર્ષના છે, બધા જુદા જુદા વિષયના ગીતો છે, મરણના છે, જન્મના તપન, બધું બહુ બધી હું લાંબી વાત છે પણ કરતો નથી. ત્યારબાદ આપણું બેન એ તો આપણી ઓળખ સાગર આર્મી, બરોબર, એનું બેન આખા વિશ્વની અંદર કહે છે કે એક ઓળખનું પ્રતીક છે. અને એ બેન બધી પ્રકરણમાં નથી હોતું પણ બધા મોટાભાગે બહારના દેશમાં હોય છે. તો બીજી એક વાત અહીંયા વચ્ચે એક ભાઈ કામ બતાવે છે, શું કહે છે ખબર તમને? શું કરે છે? આમ કરે છે એનો મતલબ શું કોઈ ખબર છે? હા, યસ, બોલો. સલામી, વેરી ગુડ. આપણે મુક્તિ ફળની અંદર આપણે કોઈ સાહેબને આવકારવા હોય કે કોઈ સાહેબને માન આપવું હોય તો આ રીતે આપણે સલામી આપીએ છીએ. કયો હાથ હોય એમાં? કોણ બોલ્યું? વેરી ગુડ. જમણો હાથ હોય. કઈ આંગળી હોય? ફિંગર, પોઇન્ટર, બરોબર, આ હોય, આમ સીધી હોય, આ રીતે. અને ખભાથી થોડી ઊંચી રાખવાની આંગળી. અને એ શું બતાવે છે ખબર? આકાશ બતાવે છે. આકાશમાં આપણી નાગરિકતા સિટીઝનશીપ છે બતાવે છે. અને એક ઈશ્વરમાં આપણે માનીએ છીએ, એ પણ એક પ્રતીક છે. અને આ રીતે આમ ઉપરના ઘણા બધા પ્રતીકો પછી આપણું રંગ છે, યુનિફોર્મ છે. યુનિફોર્મ એટલે આપણી ઓળખ છે. આપણે લશ્કરી શાસનનો એક નમૂનો છે. યુનિફોર્મ ઓળખ પહેરવાથી ઘણી વાર લગભગ થઈ જાય છાતી આ યુનિફોર્મ પહેરીએ ને તો આપણે આમ છાતી ફૂલી જવી જોઈએ. આની પાસે પણ ઘણું બધું કહી શકાય. ત્યાર પછી આ રહી મુખ્ય ધજા રહી ગઈ આપણી દેશ પછીનું બંધ ધજા વિશે કહી દઉં. તો આ ધજામાં કેટલા કલર છે? બરોબર, જુઓ, ચાર છે, ત્રણ છે. આ ધજાની જે પટ્ટી છે, બોર્ડર, એ કયા કલરની છે? બ્લુ કલરની. બ્લુ કલર શું બતાવે ખબર તમને? એનું ઈશ્વરની પવિત્રતા, ઈશ્વરની શુદ્ધતા બતાવે છે. ત્યાર પછી આ વચ્ચે કયો કલર છે? લાલ કલર. એ શું બતાવે છે? ઈશ્વરનો લોહી બતાવે છે. એ આપણા પાપ માફ કરે છે, શુદ્ધ કરે છે. પછી વચ્ચે કેવા કલરનો સ્ટાર છે? તારો, પીળા કલરનો. એ શું બતાવે છે? પવિત્ર આત્મા. તો આ છે ને, આ એક ઈશ્વરનું પ્રતીક છે આપણી પાસે. આ કોઈ સામાન્ય ધજા નથી. અને બહુ સન્માન આપવું જોઈએ આપણે. અને આ ધજાનો ક્યાં ક્યાં ઉપયોગ થાય તમને ખબર છે? બાળકની અર્પણ વિધિ હોય ત્યારે, લગ્ન હોય ત્યારે, ઉપનયન સભા હોય ત્યારે, કુચ કરતા હોય ત્યારે, કોઈ મરી ગયું હોય ત્યારે, સનદ વિધિ હોય ત્યારે, વિદાય હોય ત્યારે, આવા બધા જુદા જુદા પ્રસંગો હોય અને માનભેર આનો ઉપયોગ થાય છે. એટલે આપણે આ ધજાનું પણ સન્માન જાળવવાનું છે. તો આ બધી ઘણી બધી બાબતો હતી તમને જણાવવાની ઈચ્છા થઈ કે મેં રજૂ કરી છે. ત્યાં સમય બહુ થઈ ગયો છે, મને માફ કરજો. ખાસ કરીને એક વાર હું પીસી સાહેબ તમારો આભાર માનું છું, ભાઈ તમારો પણ આભાર માનું છું. કંઈ બોલવામાં ભૂલ ચૂક થઈ હોય માફ કરજો. અને તમે બધા જ ઈશ્વરમાં મૂળ નાખેલા બનો એવી મારી પ્રાર્થના છે. મુક્તિ ફળની અંદર તમારી જરૂર છે. મુક્તિ ફળમાં સેવકોની અંદર ઢોળ પડ્યો ખબર છે? એક સાહેબને બધે પ્રથમ પલકામાં આપવામાં આવે. આવું કેમ થઈ ગયું છે? વિચારજો ઘરે જઈને, અને તમે તો એના પર વિચાર કરશો તો ઈશ્વર તમારી સાથે વાત કરશે અને આપણી ફળને આગળ વધારશે. ઓકે, થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. સારું, ફરી એકવાર આપણે જોરદાર તાળી પાડીએ. ખાસ કરીને પૂરા પાડ્યા. અને ખાસ આપણે સ્વાગતના ગીતની અંદર જોડાવાના છે. અને ખાસ વિનંતી કરીશ કે સુશીલામાં જો આગળ આવશે